ભાવનગરના કેટલા ઈજાગ્રસ્તો છે, શું આપે મુલાકાત લીધી છે પરિવારની, શું કહેશો? જ્યારે આ ઘટનાની જાણ થઈ ત્યારે અમે રાજીવભાઈને પણ મેસેજ કરેલો હતો કે જે નામ આપણી પાસે આવી રહ્યું છે, પહેલા વિનોદભાઈ ભટ્ટ નામ આવી રહેલું હતું. મેં રાજીવભાઈને તરત જ કોન્ટેક્ટ કરેલો હતો કે ભાવનગરથી કોઈ આ પ્રકારના લોકો ગયેલા છે કે કેમ. પણ આપણને ખબર પડી કે અહીંયાથી 20 જણા લોકો શ્રીનગર 16મી તારીખે ગયેલા હતા, મોરારી બાપુની સત્સંગ સભામાં ગયેલા હતા અને આજે સવારે એ લોકો ફરવા જે ગયેલા હતા એમની પર હુમલો થયો છે. એમાં જે વિનોદભાઈ ડાભીનું જે નામ આવ્યું છે, વિનોદભાઈ ડાભી એ મારા શીતલ ડાભી જે લેડી કોન્સ્ટેબલ છે એમના પિતાજી છે અને અમે એમની સાથે કોન્ટેક્ટ કરવાની કોશિશ કરી રહ્યા છે. હાલ જે માહિતી મળી છે તે મુજબ અનંતનાગની ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં એ અત્યારે દાખલ છે અને એમનો ઇન્ટરવ્યુ પણ અત્યારે ટીવી પર ચાલી રહ્યો છે, એટલે આઉટ ઓફ ડેન્જર છે. બીજા 20-22 જણા જે નામ લીધેલા છે અમે એ લોકોની વેરીફાઈ કરવાની કોશિશ કરી રહ્યા છે.